ગોલ્ડમાં રોકાણ કરી રોજે રોજ સારા નફાની લાલચ આપી હીરા દલાલ સાથે છેતરપિંડી કરનાર ટોળકીને મૈદરપુરા પોલીસે ઝડપી પાડી કુલ રૂપિયા 35.20 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. પોતે સસ્તામાં સોનું વેચે છે અને તેના રોકાણ પર એક જ દિવસમાં 3 થી 4% નફાનું કહીને મૈદરપુરાના હીરા દલાલને 49.53 લાખ રૂપિયાનો ચૂનો ચોપડનાર ચોકડીને મૈદરપુરા પોલીસે દબોચી લઈ રોકડા રૂપિયા 35.20 લાખ રૂપિયા કબજે લીધા હતા. ડભોલીની સ્વરાજ હાઇટ્સમાં રહેતા અને હીરા દલાલી કરતા જગદીશભાઈ ગોળીકિયા મૈદરપુરા ભવાનીવડ સ્થિત આરપી એન્ટરપ્રાઇઝ આંગણિયા પેઢીમાં જતા હતા ત્યારે અહીં વારંવાર આવતા સાહિલના સકંજામાં સપડાયા હતા. પોતે સસ્તામાં સોનું વેચતો હોવાનું અને સોનામાં રોકાણ પર રોજના 3 થી 4% નફાની લાલચ આપી 49.53 લાખ આંગણિયા પેઢીમાં જમા કરાવી સાગરીતો જયદીપ અને આવેશ નાગાણીને મોકલી નાણાં મેળવી લઈ ફોન બંધ કરી ફરાર થઈ ગયા હતા. મૈદરપુરા પોલીસે આ પ્રકરણમાં થાણેના ઇલોરા બિલ્ડિંગમાં રહેતા મોહમ્મદ ઉર્ફે મોહસિન યુનુસ જુણેજા, મોહમ્મદ અઝીમ માકડા, ધોરાજી અંધારીવાડના આવેશ અસગર નાગાણી અને વેસુ સોમેશ્વર એન્કલેવના કુલદીપ મુકેશ માવાણીને દબોચી લીધા હતા. તેમની પાસેથી રોકડા 35.20 લાખ રૂપિયા પણ કબજે કર્યા હતા. મુખ્ય સૂત્રધાર મોહમ્મદ જુણેજાએ છેતરપિંડી કરવા સોહેલનું બનાવટી નામ ધારણ કર્યું હતું.